કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને। અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે। આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે। ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે, અને નિર્ણય 2027માં નાગરી તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે।